કોંગ્રેસના નવા અધ્યક્ષ તરીકે અમિત ચાવડા અને એલઓપી તરીકે તુષાર ચૌધરીની નિમણૂક કરવામાં આવી છે. આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા જોડાયા છે. સર, જે રીતે અમિત ચાવડાની નિમણૂક કરવામાં આવી છે, તમને લાગે છે કે કોંગ્રેસમાં કઈ બદલાવ આવશે? ના બેન, હવે એવું છે, થોડીક મેં આખી વિગત થોડીક જાણી. એમાં એવું છે કે અમિત ચાવડા અને તુષાર ચૌધરીને અત્યારે નામ બેના જ ડિક્લેર થયા છે, પણ બાકીના ઉપપ્રમુખ તરીકે કેટલાક પાટીદારોને ગોઠવવામાં આવ્યો હોવાનું મને જાણવા મળ્યું છે. હજી બરાબર લિસ્ટ આવ્યું નથી, પણ હવે ઈ જે જાણવા મળ્યું છે એવું જો થાય, દાખલા તરીકે કે ગેનીબેન ઠુમર, વિરજીભાઈ ઠુમર, અનંત પટેલ, પરેશ ધાનાણી, પ્રભાત દુધાત, આવા બધાને ક્યાંક સમાવેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. હવે જો ઈ હોય તો સારી વાત છે, જો ન હોય તો કોંગ્રેસમાં મોટે પાયે તડા પડવાના. પણ સર, અહીંયા સવાલ એ આવે છે કે પાટીદારોએ તો કીધું હતું કે અધ્યક્ષ અમારો જ હોવો જોઈએ. હવે અધ્યક્ષ તો અમિત ચાવડા બન્યા છે. એટલે જ અમે તો 2-4 દિવસ પહેલા બેન લખ્યું હતું, સત્તાવાર રીતે પહેલે પાને સમાચાર લખ્યા હતા કે કોંગ્રેસ તૂટવાને ખાલી સંગઠન જાહેર થાય એટલી જ વાર છે. આ અમારું હેડિંગ હતું, ગુજરાત કોંગ્રેસ તૂટવાને, ને તો સંગઠન જાહેર થાય તો મજબૂત બનવું જોઈએ ને. પણ અમારું હેડિંગ હતું, એના બધો સાર આ છે કે અહીંયા હમણાં થોડાક દિવસ પહેલા 41 જેટલા ધારાસભ્ય અને સંસદ સભ્યો કક્ષાના કોંગ્રેસના પાટીદારોની બેઠક અમદાવાદમાં મળી હતી. એને એક લેખિત પ્રસ્તાવ જાહેર કર્યો. પ્રસ્તાવ કેસી વેણુગોપાલને મહાસચિવને મોકલવામાં આવ્યો. રાહુલ ગાંધી પાસેથી સમય માંગવામાં આવ્યો, પરંતુ આપની જાણ ખાતર રાહુલ ગાંધીએ જે કેટલાક લોકોને અમદાવાદ અને દિલ્હી બોલાવ્યા હતા, જેની તસવીરો અખબારોમાં છપાઈ ગઈ, જેમાં ગેનીબેન ઠુમ્મર થી માંડીને ભાઈ ભરત સોલંકી કે અમિત ચાવડા સુધીના બધા લોકો હતા. એમાં એક પણ પાટીદાર નહોતો. જે લોકોએ ડિમાન્ડ કરી હતી કે અમારો ક્યાંક મેળ કરો, સમાવેશ કરો, એ એટલા માટે છે બેન, કોંગ્રેસમાં જેટલા પાટીદારો છે એ હારે છે કોંગ્રેસમાં છે એટલે, બોલો. નહીતર એની ક્ષમતા જીતવાની છે. કોઈને લલિત કગથરા સામે વાંધો નથી, પ્રભાત દુધાત સામે વાંધો નથી, વિરજી ઠુમર સામે વાંધો નથી, કોઈને લલિત વસોયા સામે વાંધો નથી. પ્રોબ્લેમ શું છે કે આ પાટીદાર કોમ જે છે ધંધા ધાપા વાળી કોમ છે, એટલે કે ધંધા રોજગાર વાળી, કારખાના હોય એવી. હવે એ લોકો એમ કે છે કે ભાઈ તમને, એટલે કે આ મેં જેટલા નામ બોલ્યા એ સહિતના જેટલા પણ ધારાસભ્યો છે, તમે ધારાસભ્યો બની જાઓ તો એનાથી સમાજને અને અમને, એટલે કે પાટીદારોના ઉદ્યોગકારોને શું ફાયદો એ મને કયો. કારણ કે તમે વિપક્ષના નેતા હો તોય તમારું હજી સરકારે માનવું પડે, વિરોધ પક્ષમાં નેતા હોય તોય વિધાનસભામાં તોય તમારું માનવું પડે. તમારું એમાં તો કઈ મેળ પડતો નથી. તમે ખાલી ધારાસભ્ય થાવ છો. ધારાસભ્ય થાવ એટલે શું થાય? ઉલટાનું અમારા કામ બગડે. શું કામ? અમે ભાજપને મત નથી આપ્યો એ તો નક્કી થયું, તૈયાર તમે ચૂંટણા હો. હવે જયારે ભાજપને ખબર પડે કે આ મત વિસ્તારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને હરાવી કોંગ્રેસના ઉમેદવારને જીતાડ્યા છે, તો કોઈ દી એના કામ હરખે હરાડે પડવા દે ખરા? એટલે એને મુશ્કેલી પડે. એટલે આ વખતે બધાએ ભેગા થઈને ઉદ્યોગકારોથી માંડીને સમાજના નેતાઓએ કીધું, ભાઈ તમારું જો કઈ પક્ષમાં ઉપજણ ન હોય તો પ્રદેશમાં ક્યાંથી ઉપજણ થવાની? તમે પક્ષને પૂછી લો, તમને કઈ પક્ષ પ્રમુખ બનાવવાના છે, વિરોધ પક્ષના નેતા બનાવવાના છે, બીજી કોઈ મહત્વના હોદ્દા ઉપર આપવાના છો? અમારી સહીથી અમે કહીએ એને ટિકિટ ફાળવવાની જવાબદારી જેને આવે એવી કઈ તમે વ્યવસ્થા કરવાનો છો કે ખાલી અમારે તમે કયો એમ જ મંજીરા વગાડવાના છે? હોય જાટકીને પૂછી લ્યો. આ લોકોએ હોય જાટકીને પૂછ્યું, ઓલા લોકોએ એને મળવાનો સમય ના આપ્યો. બોલો. કેસી વેણુગોપાલને 41 જેટલા ધારાસભ્ય સંસદ સભ્યો કક્ષાના લોકોએ પત્ર લખ્યો અને રાહુલ ગાંધીનો મળવાનો સમય માંગ્યો, એને સમય ન આપ્યો. બોલો, આવું તે હોય કે? હવે નથી એ લોકોની સાથે મુલાકાત તો કરી હતી, 10 જેટલા નેતાઓ પણ હતા જે ગયા હતા, જેમાં પાટીદાર નેતા પરેશ ધાનાણી, લલિત કગથરા ને એ બધા જ હતા. પણ તમને એવું લાગે છે કે કોંગ્રેસમાં અમિત ચાવડાના આવ્યા બાદ પરિવર્તન આવશે? નોટ એટ ઓલ. જુઓ, કોંગ્રેસ જે ભૂતકાળમાં હતી એનાથી થોડુંક ઠીક રહે ઈ પ્રદેશમાં, એટલે આદિવાસી પટ્ટામાં, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, એ સાઉથ, એ બધામાં ઠીક છે.
સૌરાષ્ટ્રમાં સૌથી મોટો ફટકો પડશે કોંગ્રેસને. જો આમને મેં કીધું આ 2 પોસ્ટ જ મને હજી જાણવા મળ્યો, હજી આખું માળખું નથી જાણવા મળ્યું. જો એ માળખામાં કોંગ્રેસના પાટીદાર લોકોનો સમાવેશ થયો હશે તો વાંધો નથી, તો સારું થશે એમ કહું કોંગ્રેસનું. કારણ કે પહેલી વખત કોંગ્રેસે, એનો અર્થ એમ છે પહેલી વખત કોંગ્રેસે એના નેતાઓની વાત માની, અને જેને જન કી બાત કે છે ને એમાં આ લોકોની મન કી બાત એને પણ માની. પણ હવે જો એવું ન થાય તો 2 પોસ્ટ તો જાહેર થઈ ગઈ, પ્રમુખની અને નેતા વિપક્ષની. તો એ 2માં તો અત્યારે સૌરાષ્ટ્રની બાદબાકી ચોખ્ખી છે. તો એ બાદબાકી જે છે એ સહન થાય એવી સંભાવના નથી. મારે કેટલાય દિગ્ગજ નેતાઓ સાથે વાત થઈ, એને કીધું હતું કે જો અમારો મેળ ન પડે તો અમે વિકલ્પ વિચારશું. અને એ વિકલ્પ વિચારવામાં આમ આદમી પાર્ટી એ વિકલ્પ હોઈ શકે છે? જુઓ બેન, અત્યારે એક માત્ર છે, આપણે કાંઈ શબ્દ ચોર્યા વગર કહીએ, વિસાવદરમાં જે નવી કૂપળ ફૂટી છે એમાં ખાસ કરીને ગોપાલના નેતૃત્વ હેઠળની વાત કરું છું, કેજરીવાલ નહીં, આમ આદમી પાર્ટી નહીં. હવે થશે મોટું મહામંથન, કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં પણ એવો ડખો ચાલે છે, એમાંય કેટલાય લોકો રહી જાય એમ છે જેની આકાંક્ષા છે લડવાની. તો એ લોકો પણ અત્યારથી પાણી પેલા પાળ બાંધે છે કે આપણે આમ આદમીમાં ભળવું કે કેમ. બહુ મોટો એક વર્ગ સમૂહ જે છે એની તૈયારીઓ અત્યારે ચાલી રહી છે અંડરગ્રાઉન્ડ. નજીકના ભવિષ્યમાં રાષ્ટ્રીય કક્ષાનું સંમેલન બોલાવી અને મોટા પાયે જાહેરાત થવાની. એ ભાજપની વાત કરું છું. એવું જ આ કોંગ્રેસનું, કે તમે કીધું કે એનો વિકલ્પ આમ આદમી હોઈ શકે, એનો નહીં, બધાનો વિકલ્પ આમ આદમી જ છે, લખી રાખો. પ્રોબ્લેમ ખાલી શું છે, એક સીધી વાત છે, સાવરણો નામનું જે એક આખું પ્રતીક છે ને એ થોડુંક નડે છે. કોઈને સાવરણાથી ગંદકી સાફ થાય છે એ વાત ભલે સાચી હોય, અને કોઈને એના પછાતપણા આવે કાંઈ વાંધો નથી. આ પ્રેક્ટિકલી આ એક ચિત્ર જે છે એ નથી ગમતું. તમે બેન ગોપીબેન હમણાં હા પાડશો કે હું તમારે ત્યાં મહેમાન થઈને આવું, તમે યા તો મને શાલ ઓઢાડો, યા તો ગુલાબનું ફૂલ આપો, યા પુસ્તક આપો, ગમે તે આપો, પણ તમે મને ગમે તેવું હોય તો ચાંદીની પર સાવરણી ભેટ નહીં આપો. આપશો ક્યારેય? ના. સાવરણી કઈ ભેટ આપવાને યોગ્ય નથી. અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા નીકળે છે ને સોનાની સાવરણી આપે છે, અને પહિંદ વિધિ કહે છે. એમાં કરે તો હું વાળવાનું જ હોય છે ને. એને મુગટમાં ક્યારે સાંભળ્યું કે તમે જગન્નાથના મુગટમાં સાવરણી બાંધવામાં આવી? ન બાંધો. બૂટ સોનાના હોય તો પણ પગમાં જ પહેરાય, માથે નહીં. એટલે સાવરણી શબ્દ જે છે ને, ચિત્ર જે છે ને સાવરણી, ઈ ગમતું નથી. તમે 2 ઘડી કલ્પના કરી લ્યો, હું બોલું છું એવું કઈ થવાનું નથી, પણ હું દાખલો આપું છું 2 ઘડી, કે જયેશ રાદડિયાની ઉપેક્ષા થાય અને ધારો કે એ અહીંથી જુદા ભારતીય જનતા પાર્ટી છોડી દે અને આમ આદમીમાં ધારો કે જોડાય, તો જયેશ રાદડિયા હાવણા લઈને નીકળે, તમારો મત હાવણા આપો, કેવા લાગે વહરા? એવો ડખો છે. આમાં હું નથી કેતો, મને મળેલી વાત કહું છું કે ભાઈ અમને એક આ બહુ નડે છે, કારણ કે જેના હાથમાં કમળ હોય એ હાવેડો લઈને નીકળે કેવું લાગે. એટલે એક મનોમંથન ઈ થઈ રહ્યું છે કોંગ્રેસ ભાજપ 2માં, કે ભાઈ તમે આનો કઈ વિકલ્પ નીકળે ખરો? હવે સંભવ નથી, કારણ કે આ તો પોલિસી મેટર છે, આખો પક્ષ પલટા જેવી વાત છે, નવો પક્ષ બનાવવા જેવી વાત છે. પણ હવે જે થાય છે ને તો પછી ચલાવી લેશે, પણ એમાં હાવરણો અને ટોપી ઈ ગૌણ બની જશે. તમે લખી રાખજો. જો આમ આદમી પાર્ટીમાં કોંગ્રેસ અને આ લોકો ભાજપના અસંતુષ્ટો ભળી જાય તો એમાં સાવરણો અને ટોપી ઈ ગૌણ છે. ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં આપનો મત જયેશ રાદડિયાને આપો, આમ આદમી પાર્ટીના જયેશ રાદડિયા, એવું બોલાય. આપનો મત જવાહર ચાવડાને આપો, જવાહર ચાવડાને આપો, આમ આદમી પાર્ટીનો ઉમેદવાર જવાહર ચાવડા. આમ આદમી પાર્ટી ભલે બોલવું પડે, હાવણો ટોપી ને ઈ નહીં, મેં ભી એમના તું ભી એમના, એવું કઈ નહીં. એટલે તમે જેમ કીધું કે વિકલ્પ છે, પણ વિકલ્પમાં પાછો એક ડખો છે, એ આવેના વાળો. હવે એનું જે થાય છે, પણ વિકલ્પ તો એક જ છે જેને લોકો ગોપાલ ઇટાલિયા કહે છે. પણ સવાલ એ છે કે તો પછી એટલે આદિવાસી પટ્ટીમાં તુષાર ચૌધરીને એલઓપી તરીકે મૂક્યા તો આદિવાસી પટ્ટીની અંદર પણ એમને ફાયદો થશે 100% બેન. એટલે એને મેં તમને કીધું ને, જે ભૂતકાળમાં આ અમિત ચાવડા છે ને, એનું તમને ખુદને ખબર જ હોય બેન, એના દાદાનું નામ હતું ઈશ્વરભાઈ ચાવડા, અને ઈશ્વરભાઈ ચાવડા એટલે માધવસિંહ સોલંકીના સસરા. માધવસિંહ સોલંકીએ ખામ થિયરી અપનાવી, ક્ષત્રિય, આદિવાસી, માઇનોરિટી અને દલિત, એ ખામ થિયરી કરીને રેકોર્ડ બ્રેક રીતે 3 વખત સરકાર ભોગવી, કોંગ્રેસને સત્તા અપાવડાવી.
પણ થયું કેવું કે ત્યારથી માંડીને ભલે જે લોકોએ માધવસિંહ સોલંકીના નામે અત્યારે આમ બધા આમ તિલક કરે છે કે વાહ માધવસિંહ બાપુ વાહ તમે બહુ જમાવટ કરી, પણ તમને ખબર નહીં સૌથી મોટું ડ્રોબેક શું સાબિત થયો? સવર્ણોએ કોંગ્રેસથી મોઢું ફેરવી લીધું. એની બધા એમ માને છે કે આ પાર્ટી જે છે એ તો દલિતો, આદિવાસી, પછાત વગેરે વગેરેની પાર્ટી છે. ટૂંકમાં એમાં સવર્ણોને કોઈ સ્થાન નથી. એટલે હવે આ અત્યારે જે કોંગ્રેસે કર્યું, અમિત ચાવડાથી માંડીને તુષાર ચૌધરી, એ ખામ થિયરીને માસીનો છોકરો, એ એના જેવું જ છે. સમજી લ્યો, હજી આખું માળખું તો જાહેર થયું નથી, પણ હજી તમે ગેનીબેન ઠાકોર થી માંડીને બીજા બધાને જો આવી રીતે ભેળ કરવામાં આવશે તો એનો અર્થ એમ છે, જિગ્નેશભાઈ મેવાણી સહિતનાનો, તેનો અર્થ એમ છે કે જે ખામ થિયરીથી ભલે અત્યારે શબ્દ પ્રયોજવામાં ન આવે, પણ એ રેસીપી ખામને લગતી થાય. અને જો ખામને લગતી રેસીપી થશે તો સૌરાષ્ટ્રમાં મોટો ફટકો પડશે. કારણ કે સૌરાષ્ટ્રના જેટલા પણ ભારતીય અને કોંગ્રેસના લોકો છે, આ જે સભા મળી હતી, મિટિંગ મળી હતી, એ લોકો ખામ થિયરીનો ભોગ બનવા માંગતા નથી. એ લોકો પોતાનો રસ્તો પોતાની મેળે કરી લેશે. બિલકુલ. એ ભવિષ્યમાં કોણ શું કરી શકે સમજો. આ તો તમારું બ્રેકિંગ ન્યૂઝ જેવું છે, અને હું તમને ફોનો આપવા બેઠો છું. એટલે મારી પાસે બે જ વિગત છે કે તુષાર ચૌધરી વિધાનસભાના અધ્યક્ષ, વિપક્ષના નેતા, અને ભાઈ આપણા પ્રમુખ અમિત ચાવડા, આ બેની જ વાત છે. હવે આખી વાત જે ખબર પડે માળખાની, એ પછી ખરેખર રિયલ સેન્સમાં એના શું પ્રત્યાઘાતો આવશે, એ પછી આપણે ચર્ચા 100% કરી શકાશે બેન. બિલકુલ બિલકુલ સર, તમે અત્યારે અમારી સાથે જોડાયા તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર બેન, નમસ્કાર.